નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પલ્સ પોલિયો રવિવારનું સફળ આયોજન કરવામાં આવ્યું। પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સરપંચોની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ। ઉમરગામના દહેરી ખાતે કમ્યુનિટી હોલનું ધારાસભ્ય રમીનભાઈ પાટકરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં પલ્સ પોલિયો નેશનલ ઇમ્યુનાઇઝેશન દિવસ અંતર્ગત રવિવારે પલ્સ પોલિયો રવિવારનું સફળ આયોજન કરવામાં આવ્યું। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં પલ્સ પોલિયો નેશનલ ઇમ્યુનાઇઝેશન દિવસ અંતર્ગત રવિવારે પલ્સ પોલિયો રવિવારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત દમણના કચ્ચીગામ સરકારી હોસ્પિટલ ખાતે 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોની બૂંદ આપવામાં આવી હતી। બાળકોને અનુકૂળ અને આનંદદાયક વાતાવરણ મળે તે માટે હોસ્પિટલ પરિસરને ખાસ રીતે શણગારવામાં આવ્યું હતું, જેથી બાળકોમાં ભય ન રહે અને માતા પિતામાં પણ વિશ્વાસ વધે। આ અભિયાન હેઠળ દમણ દીવ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં કુલ 68,000 બાળકોને પોલિયો રસી અપાવવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે। આ મહત્વાકાંક્ષી અભિયાનને સફળ બનાવવા માટે 300 ટીમો અને અંદાજિત 1,300 આરોગ્ય કર્મચારીઓ સતત 3 દિવસ સુધી કાર્યરત રહેશે। आज 21 दिसंबर 2025 को भारत सरकार ने नेशनल इम्यूनाइजेशन डे फॉर पोलियो वैक्सीन पिलाने के लिए निश्चित किया था। तो उसी तौर पे हमारे संघ प्रदेश दादरा नगर हवेली दमन दीव में नेशनल इम्यूनाइजेशन डे फॉर पोलियो सेलिब्रेट हो रहा है। तो इसके अंतर्गत प्रदेश के 5 साल के अंतर के सारे बच्चों को, जो कि हमारे पास करीब 68,000 बच्चों का टारगेट हमें मिला है, तो उन सभी बच्चों को 100% हम आज के दिन 2 बूंद पिला के पोलियो का कवरेज पूरा करेंगे। और जो हमारे भारत सरकार की अपेक्षा है कि भारत को पोलियो मुक्त कंटिन्यू करना है, क्योंकि 2014 में ही भारत अपना पोलियो मुक्त हुआ है, तो इसको सस्टेन करने के लिए हम आज ये पोलियो डे सेलिब्रेट कर रहे हैं। और 5 साल के अंतर्गत के प्रदेश के सारे बच्चों को हम ये पोलियो के 2 ड्रॉप पिलाएंगे और हम ये सुनिश्चित कर देंगे कि आगे ये पोलियो की बीमारी फिर से हमारे प्रदेश में ना आए या कहीं पे भी भारत देश में वो ना आए। तो इसके लिए हमारे सारे वर्कर्स, लगभग 1300 से ऊपर वर्कर्स, 300 से ज़्यादा टीमों में पूरे प्रदेश में आज के दिन से काम करना शुरू किया है। ये कैंपेन 3 दिन चलेगा। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સરપંચોની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ। ઉમરગામના દહેરી ખાતે કમ્યુનિટી હોલનું ધારાસભ્ય રમીનભાઈ પાટકરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। मेरा नाम रश्मि है। मुझे साइटिका का पेन था और सर में भी दर्द रहता था, अनईजी फील होता था। इसलिए मुझे पता चला कि अम्बा माता मंदिर में सीनियर सिटीजन हॉल में एक्यूप्रेशर का जय अम्बे एक्यूप्रेशर सेंटर में ट्रीटमेंट होता है, इसलिए मैंने यहाँ पे ये ट्रीटमेंट कराया और अभी मुझे 70 से 80% आराम मिल गया। थैंक यू। વિરામ બાદ આપનું સ્વાગત છે। ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરના નિવાસ સ્થાને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા સરપંચોની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી। ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરના નિવાસ સ્થાને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા સરપંચોની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી। ઉમરગામ તાલુકામાં લોકોને પૂરતા પ્રમાણમાં પાણી સુવિધા મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે। જો કે કેટલાક તાંત્રિક કારણોને કેટલીક યોજનાઓની કામગીરી અધૂરી રહી ગઈ છે, જે સંદર્ભે આજરોજ ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં પાણી પુરવઠા વિભાગના અધિકારી દ્વારા આગામી માર્ચ મહિનામાં નડતરરૂપ સમસ્યાઓ દૂર કરી લોકો સુધી પાણી પૂરું પાડવાની ખાતરી આપવામાં આવી હતી। તાલુકાની વિવિધ યોજનાઓ વિશે ધારાસભ્ય રમણભાઈ પાટકરે વિસ્તૃત જાણકારી પૂરી પાડી સમીક્ષા બેઠક અંગે માહિતી આપી હતી। ઉમરગામ તાલુકાની અંદર ગઈકાલે એટલે કે તારીખ 18/12/2025ના દિને તમામ ગામના સરપંચો આગેવાનો સાથે બેઠક રાખી
અને એ બેઠકની અંદર કાર્યપાલક ઇજનેરશ્રી પાણી પુરવઠા વાસ્કો યોજનાશ્રી અને યાંત્રિક વિભાગ અને બોલાવ્યા હતા. આ બોલાવવા પાછળનું મૂળ કારણ એ છે કે ઉંબરગામ તાલુકાની અંદર અત્યાર સુધી ખૂબ મોટી રકમ ખર્ચાઈ છે. પહેલાં શરૂઆતની અંદર 40 ગામની પાણી પુરવઠા યોજના, ત્યાર પછી રેલવેથી પૂર્વ ભાગના જે 16 ગામો છે તેના માટે 27 કરોડ 72 લાખ રૂપિયા ખર્ચાયા છે. અને હવે સુધારેલી યોજનાના નામે ફરી પાછી આપણે આ જ્યાં જ્યાં પાણી નથી જતું ત્યાં કામ કરીને લોકોને સંતોષકારક પાણી આપવાનું છે. આ પાણી આપવા પાછળ મૂળ આપણે ત્યાં ઉંબરગામ તાલુકામાં જે 53 ગામો છે, નગરપાલિકા છે, એમાં ખાસ કરીને દરિયા કિનારાના 17 ગામો છે, જેમાં કમસે કમ 90,000થી આજુબાજુ લોકોની વસ્તી છે. ખૂબ મોટી વસ્તી છે. અને એ વસ્તીને દરિયાઈ ભરતીને કારણે અત્યારે તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ એપ્રિલ અને મે મહિનાની અંદર મોટી ભરતી જે આવે છે એ ભરતીને વખતે કમસે કમ 1.5 કિલોમીટર સુધી દરિયાથી ઉપરના પૂર્વ ભાગના વિસ્તારો ખારા થઈ જાય છે પાણી. અને એ પાણી ખારા થઈ જવાના કારણે લોકોને ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે. એવા સંજોગે અમારે દમણગંગા કેનાલમાંથી જે પાણી ત્યાં ટ્રીટ કરીને એ પાણી ભીલાડ ઉપર આવે છે. ભીલાડથી 3 ફાટાની અંદર આખા તાલુકાની અંદર પાણી આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે. અને હું ચોક્કસ અપેક્ષા રાખું છું કે અધિકારીઓનું વલણ પણ બહુ સારું રહ્યું છે અને કામ કરીએ છીએ. આપ સૌ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પાણી પુરવઠાની યોજનાઓ ઉમરગામ તાલુકાની અંદર 2 યોજના છે, ઉમરગામ જૂથ અને ઉમરગામ ઈસ્ટ પૂર્વ ભાગનું. સાહેબે વિસ્તારથી સમજણ આપી છે. સાહેબે દરેક ગામની પરિસ્થિતિ સાહેબને ખબર છે અને સાહેબની જે કંઈ રજૂઆત આવતી હોય તે સમય ત્યારે અમે એને પૂરું કરવા માટે વાસ્મો વિભાગ સાથે અમે સંકલન સાધતા હોય છે. ઉમરગામ તાલુકાની અંદર ફળિયા લેવલની કામગીરી મેન અને એની સુધારણાની કામગીરી, બીજું કે સંજાણ વિભાગ છે એની અંદર પણ કામગીરી, એ 16 સુમાની અંદર જે પ્લાન્ટ અત્યારે બની રહ્યો છે. ખાસ યોજનાકીય વાત કરીએ તો કરમબેલીની અંદર અમારે જે તે વખતથી ફોરેસ્ટની પ્રશ્ન હતો એ પણ અત્યારે 15 દિવસ પહેલા નિરાકરણ આવ્યો છે. એટલે કરમબેલીમાં અમારી 700 થી 800 મીટર જેટલી લાઈન નાખવાની છે. હવે એના જે તે માપણી કરી અને ચાલુ કરશું કામ. બીજો એક અમારો જે લાઈન લેઇંગ થઈ ગઈ છે, આપણો NHI નેશનલ હાઈવે જે પસાર થાય છે બોમ્બે અમદાવાદ સાઈડ, એ એરિયાની અંદર અમારી લાઈન જે તે વખતે નખાઈ ગઈ હતી અને અત્યારે એની વાઇડનિંગ થાય છે અને ત્યાં બ્રિજનું કામ ચાલે છે. તો એ લાઈન અમારી 1.5 થી 2 કિલોમીટર જેવી શિફ્ટ કરવાની બાબત આવી છે. અને એ દરમિયાન અમારી જે જૂની યોજના છે એમાંથી અમે લોકોએ ટેસ્ટિંગ તરીકે અમુક ગામો અમે શરૂ કરી દીધા છે. 15 જેવા ગામો અમે ટેસ્ટિંગ નવી યોજનામાં અમે શરૂ કરી દીધા છે. પણ જે મૂળ રજૂઆત સાહેબ આપની છે કે જે અમારી નવી યોજના છે એમાંથી ક્યારે પાણી આવશે. તરસદ જે કરમબેલીની અંદર જે અમારી લાઈન છે એ જોડાઈ જાય, પણ એની સામે જે અમારી નેશનલ હાઈવેની જે લાઈન છે અત્યારે NHI વિભાગ કે છે એને તમે શિફ્ટ કરો. એ શિફ્ટ કરવા બાબતે અમે હાયર લેવલે પણ અમારા રજૂઆત કરી છે. એમાં હજુ બીજો અમારો થોડો પ્રશ્ન છે કે શિફ્ટ કરીએ તો એની સામે બાજુમાં પણ અમારી જગ્યા નથી કે જ્યાં લાઈન અમે તાત્કાલિક નાખી શકીએ. એમાં સાહેબ અમારો સમય જાય એવું છે. બીજું સર આપણો 16 સુમાની અંદર જે આપણો WTP છે એમાં પણ જે તે વખતે સંજાણ ઓગમેન્ટેશન તરીકે યોજના છે 10 ગામોની અને 148 ફળિયા છે. એમાં પણ સાહેબ આપણી મેજર લાઈનો નખાઈ ગઈ હતી. એમાં પણ RNB ના પ્રશ્નો હતા, એ પણ આપણે સંકલન સાધી અને નિકાલ લાવી દીધો. પણ એ દરમિયાન એક રેલવે ક્રોસિંગનો ઇસ્યુ આવતો હતો. હું પોતે બોમ્બે સેન્ટ્રલ બે વાર જઈ આવ્યો છું રૂબરૂ, DRM ને મળી છે. પછી અધિક્ષક ઇજનેર છે ને અમારા માનનીય ચીફ એન્જિનિયર સાહેબ પણ રૂબરૂ ત્યાં રેલવે વિભાગમાં જઈ અને મંજૂરી બાબતે એમણે ચર્ચા કરી અને જે કંઈ ટેકનિકલ પ્રશ્નો હતા એને ચર્ચા હાયર લેવલે કરી અને એની પણ સર મંજૂરી આવી ગઈ છે. અત્યારે એનું એગ્રીમેન્ટ પણ અમે લોકોએ કરાવી લીધું છે અને અમારા વિભાગ સાથે સંકલનમાં રહી અને રેલવે ક્રોસિંગનો જે ભાગ છે એ અમે વહેલી તકે પૂર્ણ થાય અને ઉમરગામ તાલુકાની જે નવી યોજનામાંથી જે પાણી આપવાનું છે એ કરી. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઉમરગામના દહેરી ખાતે કમ્યુનિટી હોલનું ધારાસભ્ય રમીનભાઈ પાટકરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
બાદ ફરી આપનું સ્વાગત છે। ઉમરગામ તાલુકાના દહેરી ખાતે 40 લાખના ખર્ચે નિર્માણ પામનાર કમ્યુનિટી હોલનું ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ઉમરગામ તાલુકાના દહેરી ખાતે 40 લાખના ખર્ચે નિર્માણ પામનાર કમ્યુનિટી હોલનું ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સરપંચ ધનેશભાઈ, ઉપસરપંચ ઉમેશભાઈ સોલંકી, તાલુકા પંચાયત સભ્ય દિનેશભાઈ, ગ્રામ પંચાયત સભ્ય નીતિનભાઈ, ગામના અગ્રણી બાબુભાઈ, ચંદ્રેશભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। દહેરી ગ્રામ પંચાયત વિસ્તારમાં પંચાયતની ટીમ દ્વારા લોકોને સુવિધા ઉપલબ્ધ થાય તે માટે વારંવાર ધારાસભ્ય રમણભાઈ પાટકરને રજૂઆત કરી વિવિધ વિકાસ કામો મંજૂર કરાવી લોકોને સુવિધા મળે તે માટે પ્રયત્નશીલ રહે છે। દહેરી ગ્રામ પંચાયતમાં સુવિધા સંપન્ન પંચાયત કચેરી, 2 જેટલા સ્થળો પર સ્મશાન ગૃહ તેમજ અન્ય સુવિધાઓ માટે રજૂઆતો બાદ વહીવટી મંજૂરી મળતા આગામી ટૂંક સમયમાં કામો શરૂ કરાશે। કમ્યુનિટી હોલ માટે વહીવટી મંજૂરી મળતા આજરોજ ધારાસભ્ય રમણભાઈ પાટકરે ખાતમુહૂર્ત કર્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિતોને ધારાસભ્ય રમણભાઈ પાટકરે સંબોધન કર્યું હતું। કાર્યક્રમના અંતે ધારાસભ્ય રમણભાઈ પાટકર અને ઉપસરપંચ ઉમેશભાઈએ વિકાસ કામો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી। કહેવાય ને કે આપણે ખૂબ દેહરી ગામની અંદર અહીંયા 4 ગામ નોટિફાઈડ એરિયાની અંદર આવે છે અને જેનું નામ છે સર્વગ્રાહી યોજના હેઠળ 25 લાખ રૂપિયા અહીંયા એક અમે કોમ્યુનિટી હોલ મંજૂર કર્યો છે। એ કોમ્યુનિટી હોલની અંદર સારી સુવિધા બેસવાની રહેશે, માઇક મંડપની વ્યવસ્થા રહેશે અને એમાં અમે 25 લાખ રૂપિયાની અંદર ગામને કોઈ પણ સાર્વજનિક કામ કરવા હોય તો આ હોલમાંથી કરી શકે એટલા માટે અહીંયા 2 હોલ અમે આપ્યા છે। એક અહીંયા આપ્યો છે અને એક કામડી સમાજ વિસ્તારની અંદર પણ આપ્યો છે। એટલે લોકોને માટે કોઈ સારી વ્યવસ્થા ઊભી થાય એ હવે અમારું જોવાનું છે। હોળી પહેલાં આ 300 કરોડ રૂપિયાના જે મોટા મોટા કામો જે છે એ અમે શરૂઆત કરી નાખીશું। કામ પૂર્ણ પણ થઈ જશે અને લોકોની જે અપેક્ષા છે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ મુદ્દો વિકાસ વગરનો ન રહી જાય એની ચિંતા કરી અને અમે આગળ છે। આપણે આજના આ કાર્યક્રમની અંદર અમારા અહીંયા માન્ય સરપંચ શ્રી ધનેશભાઈ તથા તાલુકા પંચાયતના સભ્ય દિનેશભાઈ તથા ઉપસરપંચ ઉમેશભાઈ અને અમારા નીતિનભાઈ કામડી તમાજ બાબુભાઈ એ બધા જ આગેવાનો અહીંયા આજે ઉપસ્થિત રહ્યા છે। હું સૌને આવકારું છું। કાર્યપાલક ઇજનેર પણ અહીંયા ઉપસ્થિત છે અને સમગ્ર કામ ઝડપની અંદર થાય, 3 મહિનાની અંદર કામ ઊભું થઈ જાય એ પ્રકારની અમારી આ યોજના છે। ગ્રામજનોને સુવિધા પૂરી પાડવા પંચાયતની ટીમ દ્વારા કામગીરી થઈ રહી તે અંગે 2 શબ્દ। હું ઉમેશભાઈ સોલંકી, ઉપસરપંચ દહેરી ગ્રામ પંચાયત। મારી ટીમના સરપંચ ધનેશભાઈ, મારા તાલુકા પંચાયતના સદસ્ય એવા દિનેશભાઈ અને અમારી આખી સમગ્ર ટીમ નીતિનભાઈ વગેરે, અમારા વડીલ બાબુ કાકા અને આખી ટીમ અમારા માટે ખૂબ ખુશીની વાત છે। આજે કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે રમણભાઈ પાટકરના હસ્તે। એમના હસ્તે ખાતમુહૂર્ત થવાનું છે। 25 લાખનો હોલ છે પ્લસ બીજા 10 લાખ રૂપિયા જેવા પંચાયતમાંથી, એટલે ટોટલ 35 લાખ રૂપિયાનું આખું આયોજન છે। આ સાથે ટોટલ દેહરીમાં પંચાયત ભવન 60 લાખ રૂપિયા, તે ઉપરાંત અમારું કામડી સમાજમાં બી એક મોટો કોમ્યુનિટી હોલ બનવા જઈ રહેલો છે। સ્મશાન ગૃહમાં પણ અત્યારે જવારવાડીમાં સ્મશાન ગૃહ, રામવાડીમાં સ્મશાન ગૃહ, એમ કરી ટોટલ ગામમાં લગભગ 1.25 કરોડ રૂપિયાના કામોનું આપણે આજે અહીંયા સ્ટાર્ટિંગ થવાનું છે। એનું પહેલું ખાતમુહૂર્ત રમણભાઈ પાટકરના વરદ હસ્તે અત્યારે જવારવાડીમાં થાય છે। વર્ષોથી આ વિસ્તારના લોકોની માગણી હતી કે ભાઈ કોમ્યુનિટી હોલ અમને જરૂર છે અને એના કારણે અમે પાટકર સાહેબને રજૂઆત કરી હતી અને એ રજૂઆતના અનુસંધાને અમને હોલ મળ્યો છે। એટલે અમે પાટકર સાહેબનો બી આભાર માનીએ છીએ, અમારી પાર્ટીનો પણ આભાર માનીએ છીએ કે ભાઈ અમને આ બધી ગામના લોકોના માટેની સુવિધા એ લોકો ઉપલબ્ધ કરી રહ્યા છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પલ્સ પોલિયો રવિવારનું સફળ આયોજન કરવામાં આવ્યું।
પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સરપંચોની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ. ઉમરગામના દહેરી ખાતે કમ્યુનિટી હોલનું ધારાસભ્ય રમીનભાઈ પાટકરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.